ભાવનગરમાં ડોક્ટરની ડિગ્રી વગરની સારવાર ગામમાં ચાલી રહી હતી અંદાજે મેડિકલ સેવા ભાવનગર તાલુકાના સોડવદરા ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે। અહીં એક શખ્સ ડિગ્રી વગર જ ડોક્ટર બનીને ક્લિનિક ચલાવી રહ્યો હતો। જાણે ગૂગલ પર 2 વિડીયો જોઈને ડોક્ટર બની જવાય એવી સ્ટાઇલમાં સારવાર ચાલુ હતી। ગ્રામ્ય ડિવિઝન સ્ક્વોડને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે રામજી મંદિર પાસે દરોડો પાડ્યો, જ્યાં મેહુલભાઈ ધીરુભાઈ પરમાર નામના સેલ્ફ મેડ ડોક્ટર દર્દીઓને દવાઓ આપતા હતા। તપાસ કરતાં ખબર પડી કે સાહેબ પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી જ નથી, પણ ક્લિનિક પૂરેપૂરી સેટિંગ સાથે ચાલી રહી હતી। પોલીસે ત્યાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹55,768નો મુદ્દામાલ જપ્ત કર્યો। એટલે કે ક્લિનિક તો એવી ચાલતી હતી કે જોઈને લોકો વિચારતા હશે કે ડોક્ટર સાહેબ બહુ અનુભવી લાગે છે। હવે આ બોગસ ડોક્ટર સામે વર્તેજ પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ગામમાં લોકો પણ હવે મજાકમાં કહી રહ્યા છે કે અહીં ડોક્ટર પાસે ડિગ્રી નહોતી, પણ આત્મવિશ્વાસ ફૂલ હતો।